સુરતમાં શાળા બનેવીએ આર્મીમેનની પત્નીની છેડતી કરી હાથ પકડી મોબાઈલ નંબર માંગ્યો હતો, જેનો વિડીયો આર્મીમેનની સગર્ભા પત્નીએ ઉતારી લીધો હતો, જે પોલીસને બતાવતા વિડીયોમાં નજરે ચડેલા બાઇકના નંબરના આધારે એ બંનેને ઝડપી લીધા હતા. મળતી માહિતી મુજબ મૂળ ભાવનગરના વતની અને સુરતમાં વરાછા વિસ્તારમાં રહેતી 28 વર્ષીય પરિણીતાનો પતિ આર્મીમાં ફરજ બજાવે છે. પરિણીતા હાલ સગર્ભા હોવાથી માતા સાથે રહે છે અને પરિણીતા ગત સાંજે પોતાના મોપેડ ઉપર અમરોલીથી પોતાના ઘરે જતી હતી, ત્યારે 8 વાગ્યાના અરસામાં કાપોદ્રા લક્ષ્મી હોટલથી આગળ નવી શક્તિ વિજય સોસાયટી પાસે BRTS રોડ ઉપર પાછળથી બે અજાણ્યા બાઇક ઉપર આવ્યા હતા અને પરિણીતાને આંતરી એક અજાણ્યાએ કહ્યું હતું કે તારો મોબાઈલ નંબર આપ. પરિણીતાએ મારો મોબાઈલ નંબર શું કામ જોઈએ છે તેમ પૂછતા બાઇક ચાલક ઝઘડો કરવા લાગ્યો હતો અને પાછળ બેસેલા અજાણ્યાએ નીચે ઉતરીને પરિણીતાનો હાથ પકડ્યો હતો, જેથી મોપેડ આડું કરી મોબાઈલ ફોનમાં વિડીયો બનાવવા લાગતા હાથ પકડનારે વિડીયો બનાવવાની ના પાડી હતી. થોડીક જ વારમાં લોકોનું ટોળું એકત્ર થતાં બંને પરિણીતા પાસે માફી માંગવા લાગ્યા હતા. પરિણીતાએ તેમને સાથે વરાછા પોલીસ સ્ટેશન આવવા કહેતા બંને તૈયાર પણ થયા હતા અને પરિણીતાના મોપેડની આગળ બાઇક ચલાવતા બરોડા પ્રિસ્ટીજથી યુ-ટર્ન મારી ફરાર થઈ ગયા હતા. વરાછા પોલીસ સ્ટેશન પહોંચેલી પરિણીતાને બનાવ કાપોદ્રા પોલીસ સ્ટેશનની હદમાં બન્યો હોય કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા કહેતા તેણે ફરિયાદ નોંધાવી હતી. કાપોદ્રા પોલીસે મનીષાએ બનાવેલા વિડીયોમાં નજરે ચડતા બાઇકના નંબરના આધારે કુટુંબી શાળા બનેવી એમ્બ્રોઇડરીના કારખાનામાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતા અને 10 વર્ષના પુત્રના 27 વર્ષીય પિતા ભવદીપ શાંતિભાઈ ડાંગોદ્રા અને ટાઇલ્સ ફિટિંગનું કામ કરતા અને 6 મહિનાની બાળકીના 37 વર્ષીય પિતા પ્રકાશ મેઘાભાઈ ભીલવાલાની ધરપકડ કરી હતી.